ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન એના દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ જોવા જઈએ તો જે R&D ડિપાર્ટમેન્ટ કહી શકાય અથવા તો સરકારનો જે ડિપાર્ટમેન્ટ છે રક્ષા ડિપાર્ટમેન્ટ એના દ્વારા બહાર પાડવામાં આવેલી છે. એટલે અમે આને વિશ્વસનીય તો ગણી શકીએ છીએ કેમ કે સરકાર શ્રી દ્વારા આમાં ક્યાંક ને ક્યાંક સહયોગ આપી અને આ બહાર પાડવામાં આવેલી હોઈ શકે છે. જે છે એ નક્કી કરે છે કે ભાઈ આ દૂધની અંદર સ્ટાર્ચ છે કે નહીં. છે તો આ જે લિટમસ પેપર જે હોય એ લિટમસ પેપરનો કલર ચેન્જ થતો હોય છે. હવે કયો કલર આવે છે એ આપણે અહીંયા જે આપણી પાસે જે ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈન પ્રમાણે ચેક કરશું. એ તમને થોડુંક અમથું પીળાશ પડતું જો દેખાય તો એની અંદર તમારે એવું માનવાનું કે યુરિયા છે. આ પહેલો જે ટેસ્ટ છે એ યુરિયાનો છે. હવે બીજો ટેસ્ટ જે છે એ છે ડિટર્જન્ટ. હા, બ્લુ, યલો અને ગ્રીન. જો લાઇટ યલો થાય ને તો નેચરલ છે. બરાબર. બ્લુ, યલો અને ગ્રીન માંથી કોઈ થાય તો ડિટર્જન્ટ આની અંદર એડ છે. ઓકે. હવે આ કયો કલર દેખાય છે મિત્રો તમને? ઓરેન્જ ટાઈપનો, એટલે ઘાટો કલર દેખાય છે, ઘાટો યલો. તો આની અંદર પ્રમાણ દેખાઈ રહ્યું છે. ભાઈ આ તમે જોઈ શકો છો દૂધનો કલર પણ ચેન્જ થયો છે. આ દૂધનો કલર પણ થોડોક ચેન્જ છે અને આ સ્ટ્રીપ જે છે એ સ્ટ્રીપનો કલર પણ થોડો ચેન્જ છે. એટલે જોવા જઈએ તો યલો જે કલર છે આમાં વાંચજો એટલે ખ્યાલ આવે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આની અંદર ડિટર્જન્ટ અવેલેબલ છે. આ ડિટર્જન્ટનો ચેકઅપ થઈ રહ્યું છે એટલે ડિટર્જન્ટ અવેલેબલ હોય એવું અત્યારે આની અંદર લાગી રહ્યું છે. કારણ કે સ્ટ્રીપનો કલર પણ થોડો ચેન્જ થયો છે અને તેની સાથે સાથે જે દૂધનો કલર હોય એ પણ ચેન્જ થયો છે. એટલે ડિટર્જન્ટની અવેલેબિલિટી એમાં લાગી રહી છે. હવે બીજી વાત કે એના પછીનો જે ટેસ્ટ છે એ છે સ્ટાર્ચ. સ્ટાર્ચ છે કે કેમ? નહીં એવો બ્લુ આ નહીં એવો બ્લુ એટલે કે ભાઈ નેવી બ્લુ, આછો બ્લુ કલર કયો છે? સ્ટ્રીપનો કે મિલ્કનો? મિલ્કનો. ઓકે. તો આ સ્ટ્રીપની અંદર કોઈ જરૂર નથી. આમ મારી દ્રષ્ટિએ થોડોક લાગે છે પણ એટલો બધો મને નથી લાગતું. એટલે કે સ્ટાર્ચનું પ્રમાણ થોડુંક નોર્મલ હોઈ શકે છે એવું મને લાગે છે. કારણ કે એટલો બધો ચેન્જ એ નથી આવ્યો. કારણ કે અમે અહીંયા અત્યારે આટલા લોકો તો જોઈ રહ્યા છીએ, એટલો બધો ચેન્જ નથી આવ્યો. સ્ટાર્ચ જે છે એ કદાચ ઓકે એ લાગે છે. ત્યાર પછી સર શું છે?